નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 25 એપ્રિલ 2025 ને મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ઘઉંની આવકમાં તો મિત્રો જોરદાર ઘટાડો થઈ ગયો છે. આજે આપ જોઈ શકો છો મિત્રો અડધા ડૂમની જ મિત્રો આજે આવક રહેલી છે. તમે જોઈ શકો છો અડધો ડૂમ ભરેલો છે, બાકી અડધો ખાલી છે મિત્રો. અને આટલી જ મિત્રો આજે આવક જોવા મળી રહેલી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જ હરાજીમાં જઈને જાણી લઈએ કે કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. હાલ મિત્રો ગઈકાલની વાત કરું તો મિત્રો બજારમાં ગઈકાલે 20-25 રૂપિયા જેવી તેજી જોવા મળી હતી. આજે કેવું રહે છે બજાર ભાવ તો ચાલો જઈને જાણી લઈએ. તો મિત્રો 500 રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલનો. અમેરિકન ટુકડી છે, તમે જોઈ શકો છો આ ક્વોલિટી છે. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. તો મિત્રો 626 રૂપિયા ભાવ થયો છે આ માલનો. 496 ટુકડા છે, સારી ક્વોલિટીમાં જોઈ શકો છો. 626 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 522 રૂપિયામાં માલ વેચાણો છે. લોકવન ઘઉં છે, તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 522 રૂપિયામાં વેચાણો છે અને ખેડૂએ વેચ્યો નથી, પેન્ડિંગ રાખી દીધો છે આ માલ. 522 રૂપિયામાં વેચાણો તો છતાંય ખેડૂએ વેચ્યો નથી આ માલ. લોકવન ઘઉં છે. મિત્રો 504 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ લોકવન ઘઉં છે પણ તમે જોઈ શકો છો કોઢિયું વધારે છે. 504 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે માલ. 504 રૂપિયા ભાવ થયો છે લોકવન. મિત્રો 530 રૂપિયામાં આ માલ વેચાણો છે. 496 ટુકડા છે, જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 530 રૂપિયા ભાવ થયો છે એનો. તેમજ મિત્રો 611 રૂપિયામાં કાંઈ આ માલ વેચાણો છે. આવડો આ જોઈ શકો તમે આ ટુકડા છે મિત્રો. 611 રૂપિયા ભાવ થયો છે. 611 રૂપિયા ભાવ થયો છે એનો. મિત્રો 524 રૂપિયામાં આ માલ વેચાણો છે. માલ સારો છે, જોઈ શકો તમે, પણ દાણે થોડુંક ઝીણું છે. 524 રૂપિયા ભાવ થયો છે. દાણા થોડુંક ઝીણું છે, બાકી માલ ચોખ્ખો છે, જોઈ શકો તમે. 524 રૂપિયા ભાવ થયો છે. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને મિત્રો. આજની તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવું જ મિત્રો આજે પણ બજાર જોવા મળી રહેલું છે. સારી ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો 600 રૂપિયાની આસપાસ 600+ બજાર આજે પણ જોવા મળી રહેલા છે. બાકી એવરેજ ક્વોલિટીની મિત્રો વાત કરી તો 490 રૂપિયાથી લઈને મિત્રો 530-40 રૂપિયા સુધીનું એવરેજ બજાર છે. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.